શહેરના કુંભારવાડા ખાતે પેન્શન ધારકો માટે વિનામૂલ્યે ઈ-કેવાયસી કેમ્પ યોજાયો। ભાવનગર શહેરના કુંભારવાડા આવેડા પાસે આવેલા બાપા સીતારામ ચોક ખાતે નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા વિધવા પેન્શન ધારકો તથા વૃદ્ધા પેન્શન ધારકો માટે વિનામૂલ્યે ઈ-કેવાયસી કેમ્પ યોજાયો હતો। આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં પેન્શન ધારકોએ ઉપસ્થિત રહી વિનામૂલ્યે ઈ-કેવાયસીની કામગીરીનો લાભ લીધો હતો। આ સેવાકીય કેમ્પમાં સંસ્થાના કાર્યકરો પરેશભાઈ મેર, બચુભાઈ ભડિયાદરા, વલ્લભભાઈ વાઘેલા, નરેશભાઈ રાઠોડ સહિત સ્થાનિક આગેવાનો રાજભા ગોહિલ, મનહરસિંહ જાડેજા, મનસુખભાઈ બારૈયા તેમજ યુવા કાર્યકર અજયભાઈ બારૈયા સહિતના કાર્યકરોએ સેવા આપી હતી। જરૂરિયાતમંદ પેન્શન ધારકોને સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટેનો આ સેવાકીય પ્રયાસ સરાહનીય રહ્યો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા। તમારું નામ પરિચય જણાવજો। મારું નામ વલ્લભભાઈ વાઘેલા। આજનો શું કાર્યક્રમ હતો આપનો? આપણો ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરેલું હતું। શેનો ઈ-કેવાયસી કેમ્પ હતો સાહેબ? વિધવા સહાય માટે અને વૃદ્ધા સહાય માટે 60 વર્ષની લોકોની ઉંમરના હોય ને લોકોને ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરેલું છે। કયા સ્થળ છે સાહેબ? આ કુંભારવાડા અવેડા પાસે બાપા સીતારામ ચોક। એમાં અંદાજે કેટલાક લોકોએ લાભ લીધો હોય છે? એમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે। આ કેમ્પમાં કાર્યકર શ્રી પરેશભાઈ મેર, મુન્નાભાઈ જાડેજા, અજયભાઈ બારૈયા, નરેશભાઈ રાઠોડ, બચુભાઈ ભડિયાદરા તેમજ રાજભા ગોહિલ તેમજ મનસુખભાઈ બારૈયા જેવા નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરેલ છે વિના મૂલ્યે। આભાર। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી।